જામનગર શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન બાજુમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સત્સંગ હોલ ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 8 દિવસનું ફ્રી ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ પ્રદીપ સિવાડા, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો જામનગર જિલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનનો ઇન્ચાર્જ। આજરોજ અમે અહીંયા ખાટલી વર્ક બહેનો આત્મનિર્ભર બને એ માટે ખાટલી વર્કનું આયોજન કર્યું। મેં અને મારા સાથી બેન મીનાબેન સોઢા, મારા સાહેબ પ્રમુખ છે દિલીપસિંહભાઈ જાડેજા અને મહિપતસિંહ સુરુભા ઝાલા, અમે લોકોએ બહેનો ખાટલી વર્ક કરે એ માટે ખાટલીનું આયોજન કર્યું। ત્યાં તો રજિસ્ટર ચાલુ કર્યું તો 3 જ કલાકમાં માત્ર 200થી ઉપર લેડીઝો થઈ ગયા છે બહેનો। તો મેં મીનાબેનને કીધું બેન કાંઈ વાંધો નહીં, આપણે 2 ક્લાસ કરશું, 15 દિવસની જગ્યાએ 8 દિવસની જગ્યાએ 16 દિવસ કરશું। તો બહેનોમાં એટલો ઉત્સાહ છે અને અમે આમાં બેન શ્રી પૂનમબેનને આમંત્રિત કર્યા હતા, એમના હાથે જ લોકાર્પણ હતું અત્યારે, પણ બેનના કોઈ ગુરુનું દેહાંત થઈ ગયું છે એ માટે બેન બહુ દૂર છે, એમને એના પ્રતિનિધિ રાજ સાહેબને પણ મોકલ્યા હતા અને બેને એવી મને કોલ આપ્યો છે કે 8 દિવસની અંદર પ્રદીપભાઈ હું એકવાર જરૂર આવીશ। તો બેન શ્રી પૂનમબેને પણ બહુ જ સારો મને શુભ સંદેશો આપ્યો છે અને એક દિવસ આવશે। આપ જોઈ શકો છો બહેનોમાં કેટલો ઉત્સાહ છે। મારું નામ એશા શાહ છે, હું સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું। અમારા ચેરમેન શ્રી નિલેશભાઈ જોશીના ચેરમેનશીપની અંડર અમે લોકો ઘણા કાર્યો કરી રહ્યા છીએ હ્યુમન રાઇટ્સ રિગાર્ડિંગ। પેન ઇન્ડિયા લેવલ ઉપર અમે મહિલાઓના સશક્તિકરણ, મહિલાઓના વિકાસ અને એમને કોઈ પણ રીતે તકલીફ પડતી હોય તો એમની સાથે ખડે પગે ઊભા રહ્યા છે। હ્યુમન રાઇટ્સ માટે અમે લોકો પેન ઇન્ડિયા ઉપર કામ કરી રહ્યા છે। આજે 1 તારીખ 1 મહિનો 2024 એના દિવસે જામનગરમાં અમારી જે ટીમ છે જામનગરની, જેના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, મીનાબેન અને અમારા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મનીષાબેન, એ લોકોએ એક ખૂબ જ સુંદર કાર્યને રૂપરેખા આપીને એને પૂર્ણ કરી રહ્યા છે। આ કાર્યક્રમના અંતર્ગત એ લોકો આમ તો પહેલાં 50 બહેનો લેવાની હતી, પણ અત્યારે 210 બહેનો આમાં જોડાઈ છે। ખાટલી વર્કની ટ્રેનિંગ આપીશું। આ ખાટલી વર્કની ટ્રેનિંગ લગભગ 8 થી 10 દિવસ ચાલશે, બરાબર ને બેન? 8 થી 10 દિવસ આ ટ્રેનિંગ ચાલશે। ટ્રેનિંગ દરમિયાન એ લોકોને ફોર્મને ભરાવવામાં આવશે અને એમને એક કિટ મળશે જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારમાંથી મળતી હોય છે, એ ભરાવવા માટે, અપાવવા માટે મદદરૂપ કરશે। તો મહિલા સશક્તિકરણ માટે સંયુક્ત નૈતિક માનવ અધિકારનું આ વર્ષનું પહેલા દિવસનું પહેલું સ્ટેપ છે, જેની અંદર અમે લોકો બહેનોને રોજગાર આપી રહ્યા છીએ। થેન્ક યુ।